प्यार की एक कहानी, एक था लड़का एक थी लड़की दीवानी, वो भी हंसने लगी थी ये भी हंसने लगा था, दोनों समझे नहीं थे वो जो होने लगा था। आओ सुनाओ प्यार की एक कहानी, एक था लड़का एक थी लड़की दीवानी। વેલકમ ઓલ, વેલકમ ટુ જર્ની ઓફ હેવન એરા ટુ ગોલ્ડન એરા. હા, આ સોનપરીની કહાની છે અને હું છું ઋષિ ઉર્ફ સોનુ. હા, એ સોનપરીએ જ અમને સોનું નામ આપ્યું છે. આ વાર્તા શરૂ થાય છે હેવન એરાથી, એટલે કે બ્રહ્મલોકથી, અને કહેવાય છે કે દુનિયાનું સર્જન તો બ્રહ્માજી કરે અને દરેકને જોડીઓમાં બનાવે, અને એ જોડીઓ 7 જન્મ સુધી પૃથ્વી પર આવે પાછી જાય, આવે પાછી જાય, એમ ચાલ્યા કરે. હવે આ અમારી જોડીએ પણ કરવાનું હતું. બ્રહ્માજીની નવી પોસ્ટિંગ આવી. કહે છે કે બ્રહ્માજી અમુક વર્ષ બાદ બદલાયા કરે. હવે નવા બ્રહ્માજી અને અમારી કિસ્મતની ગોઠવણ જોડે જોડે થઈ. અમે એટલે કોણ? ઋષિ અને અમૃતા. અમે કંઈક 2-4 હજાર વર્ષથી શાંતિથી વાતો કરતા હતા અને અચાનક બ્રહ્મલોકમાંથી કોલ આવ્યો. પૃથ્વી પર રહેવાની સૌથી મોટી જગ્યાને કોન્ટિનેન્ટ કહેવાય. ખંડ, કોન્ટિનેન્ટ એટલે. અને એમાં મોટા ભાગના એથી શરૂ થાય અને એથી પૂરા થાય. આપણી પરીની જેમ એશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, આફ્રિકા અને એમ અમૃતા. અને રહેવા અને જીવવા માટે સૌથી વિશાળ જગ્યાને કોન્ટિનેન્ટ કહેવાય. અને એ વિશાળ હૃદયના અને અમર થવા માટે જે નામ યાદ આવે ને સૌથી પ્રથમ, એ અમૃતા. એ અક્ષર દરેક ભાષામાં સૌથી મહત્ત્વનો અક્ષર, અને એના વગર ના કોઈ નામ બને, ના કોઈ વાક્ય. જેમ અમૃતા, તારા વગર ના કોઈ જીવનમાં આનંદ મળે કે ના કોઈ ઉલ્લાસ. દીકરીઓમાં સારામાં સારી દીકરી, મિત્રોમાં પરમ મિત્ર, એક જવાબદાર બહેન, માતા તરીકે ઉત્કૃષ્ટ માતા, અને જીવનસાથી તરીકે સર્વોત્તમ જીવનસાથી. હવે આ અમૃતાને લઈને અમારે પૃથ્વી પર જવાનું હતું. કહ્યું ને મેં તમને, બ્રહ્માજીનો કોલ આવ્યો છે. ચાલો બ્રહ્માજીને મળવા. નમસ્કાર બ્રહ્મદેવ, તમે અમને યાદ કર્યા? આવો વત્સ, તમારો પૃથ્વી પર જવાનો સમય થઈ ગયો છે વાલા. હા, એ તો તમારો કોલ આવ્યો ને ત્યારે જ સમજાઈ ગયું હતું. પણ પહેલાં એ ક્લિયર કરો કે અમે ફરી પાછા ત્યાં મળીશું કેવી રીતે એકબીજાને? કારણ કે તમારી પૃથ્વી પર છે ને સિસ્ટમો વારે ઘડે બદલાયા કરે છે. ક્યારેક બાળ વિવાહ ને ક્યારેક ઘોડિયા વિવાહ ને ક્યારેક અમને આઈડિયા નથી આવતો. પહેલાં એ સમજાવો, અમે મળીશું કેવી રીતે? વાત તો સાચી છે. અમારી પણ નવી જ પોસ્ટિંગ થઈ છે. કાલે આવજો, કાલે કરીએ વાત. કાલે? ઓકે, સારું. One day later. લો, આવી ગયા છે અમે પાછા. વોટ ઇઝ ધ પ્લાન બ્રહ્મદેવ? ભાઈ, મેં સ્વયં ડ્રોન વ્યૂથી ચેક કરી લીધું છે. તમારે લાઈન સેટ કરવી પડશે. લાઈન સેટ કરવી પડશે?
અહીંથી દેખાય છે કે લાઈન સેટ કરવી પડશે બસ. સારું, ચલો ઓકે. પણ હવે એ મને સમજાવો કે હું ઓળખીશ કેવી રીતે અમૃતાને ત્યાં? એ તો હું છું ને વાલા. મ્યુઝિક વાગશે મનમાં એટલે ખ્યાલ આવી જશે. મ્યુઝિક વાગશે મનમાં? તમારું કંઈ સમજાતું નથી. સારું, ચલો ઓકે. ઓકે તો વત્સ, હવે પૃથ્વી પર જવાનો, જન્મ લેવાનો સમય થઈ ગયો છે. હા, પણ બ્રહ્મદેવ, તમે અમૃતાને ક્યારે મોકલશો એ કહો પહેલાં. મોકલું છું પાછળ પાછળ. હા, પણ ક્યારે? ઊભા રહો, નીચે જોવા દો. અહીંથી અમુક ઘડિયાળો દેખાય છે, એમાં 10 ને 10 થઈ જાય, 10 ને 11 થાય એટલે અમૃતાને પણ મોકલું છું પાછળ પાછળ. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો, 40 વર્ષ સુધી તમે બધું જાણો છો એ કોઈને જણાવી નહીં શકો, અને 18 વર્ષ પછી જ તમારી જોડીની મુલાકાત થશે. આપણે તો આ સાંભળતા જ ટપક્યા જમીન પર. પણ જમીન પર આવીને ટાઈમ જોયો ને તો 10 ને 10 નહીં, કંઈક 7:57 વાગ્યા હતા. આપણે સમજી ગયા કે નવા બ્રહ્મદેવે કંઈક લોચો માર્યો છે. વિચારોમાં બેઠા હતા, શું થયું. એટલામાં ટીવી પર નજર પડી કે બેડ આવ્યો. અરે આ બધી તો બંધ છે ઘડિયાળ. આ ન્યૂ કમર બ્રહ્માજીએ લોચો માર્યો, આપણે તો ચાલુ કર્યું જોરથી રાફડો તો આવવાનો જેવો કર. કંઈ નહીં, પણ હવે શું થાય રાહ જુઓ. બોસ, પણ એક વાત કહું તમને લોકોને, બ્રહ્માજી અને આપણો ટાઈમ કેલ્ક્યુલેશન બહુ અલગ છે. અમે આવી 8-10 મહિના બૂમો પાડી છે બ્રહ્માના નામની, અને ત્યારે જે એમણે કહ્યું હતું ને 10 અને 11, શું કહ્યું હતું? 10 ને 10 તું જા, 10 ને 11 મોકલું. એ સમયે જ. પણ 10 ને 11 શું હતું? 10 મહિના અને 11 દિવસ. પછી હા, આપણી વાર્તાની પરીનું. જગ્યા LG હોસ્પિટલ. સમય રાત્રે 2 વાગે. चोरी खींची डोरी पलने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी भले नींदिया तेरी चोरी बस इतनी सी याद तो रखे मेरी बात तेरी लाडकी मैं तेरी लाडकी मैं तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा हाथ. હવે પરીનું નામ અહીંયા આ ઘોડામાં મનુષ્યએ પાડ્યું કાલી. કેમ કાલી? એ પરીની વાણી જરા કાલી હતી, તો એનું હુલામણું નામ એટલે કે નિક નેમ મળ્યું એને કાલી. કોકિલાબેન અને કાર્તિકભાઈની કાલી, કે આ કોકિલાબેન અને કાર્તિકભાઈ આ રહ્યા, જોઈ લો. હા, હવે કાલીનું બાળપણ શરૂ થઈ ગયું. ઘૂંટણિયા કાઢતું ને રમતું. કાલીનું ખરું નામ અમૃતા નામથી સંબોધન થવા માંડ્યું. હવે આ કાર્તિકભાઈ લિજેન્ડ માણસ, વ્યક્તિત્વ પણ લિજેન્ડ. એમના કુલ 3 બાળકો, ABC. પણ એ જરા ઉલટા ક્રમમાં હો. મોટા ચૈતાલીબેન, બીજા નંબરના ભાર્ગવભાઈ અને છેલ્લા નંબરના અમૃતા, CBA. આ રહ્યા આ 3 ભાઈ બહેન. ઘરમાં તો ભાઈ બહેનોનું તોફાન અને કાલીની રમત પણ ચાલુ. પણ કાલીની રમત કીડીથી લઈને કૂતરા સુધી બધા જ જોડે રમે. પક્ષીઓ જોડે રમે, માખીઓ જોડે રમે, ભાઈઓ બહેનો જોડે તો ખરું જ. કાકા મામાના થઈને એ લોકો એટલા બધા ભાઈ બહેનો ટેકનિકલ ક્વાર્ટર્સ એટલે કે ટીક્યુમાં રમવા. અમૃતાના બાળપણમાં આ ઘરમાં બધા કોઈક ને કોઈક હંમેશા રહેવા આવતું રહેતું. હવે આની વચ્ચે શરૂ થઈ આ પૃથ્વીના ગોળા પર પ્રથમ પગલું શાળા એટલે સ્કૂલ. આ રહી એમની સ્કૂલ, હીરાભાઈ કન્યા શાળા. સ્કૂલમાં ભણવામાં હોશિયાર, અને સ્કૂલ એટલે બેગ, વોટર બેગ, યુનિફોર્મ, કંપાસ, પેન્સિલ. છોકરીઓને તો આંબોડિયા
અને આંબલીને ઘણું બધું. અને આ રહ્યા એના સ્કૂલના મિત્રો. दिल है छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा चांद तारों को સ્કૂલના મિત્રોનો રાગ જુઓ, રાજેશ્વરી, અમૃતા, ગીતા. અને આ લોકોની મિત્રતા એની જેમ આ લોકો સ્કૂલનો પહેલો રાગ પણ જોડે ગાયો. ત્યારબાદ ભણતા હવે આવ્યા કોલેજમાં. કોલેજનું નામ પીડી પંડ્યા કોલેજ. જો આ વિશાળ કોલેજ દેખાય છે ને, એ અમૃતાની કોલેજ. કોલેજના દિવસો તો દરેકને યાદ રહે. અને કોલેજમાં લેક્ચર, થોડા ડેઝ, થોડી ચાની કીટલી ને એવી ઘણી મજા હતી. અને કોલેજની મિત્રતા અને એ મિત્રો સેન્ડ, SAND, સેજલ, અમૃતા, નિક્કી, દિગીશા. આ રહ્યા આ 5 લોકો. यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन, गुल्लक में पड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन, ना किसी मंजिल की फिकर थी जिंदगी, जीने की उम्र थी दोस्ती और दोस्तों से उधार के दिन थे वो दिन भी क्या दिन थे. સેન્ડ એટલે રેતી. આ બધી ફ્રેન્ડ્સ જેમ રેતી ઉડતી ઉડતી ક્યાંક ને ક્યાંક ફરતી હોય અને ઉડતી ઉડતી ઘણીવાર ભેગી થાય, એમ આજે પણ આટલા વર્ષે પણ ભેગા થાય છે. કોલેજ તો શરૂ થઈ ગઈ, પરંતુ ઋષિ અને અમૃતાના જીવનના 18 વર્ષ પણ પૂરા થયા. તો ચાલો આપણી કહાનીના હીરો એટલે કે ઋષિની અમૃતા માટેની શોધ શરૂ કરીએ. આમ જ શોધતા હતા. અને 1 વર્ષ અમારા કોલેજનું પતી ગયું. અને એક દિવસ એક ક્લાસીસમાં અમે બીજા વર્ષમાં હતા અને એ પહેલી વાર અમૃતાને અને આ જ ગલીના આ જ ખૂણેથી આવતા મેં જોઈ એને પહેલી વાર. હવે ક્લાસીસમાંથી અમારા ઘરે જવાનો રસ્તો એક જ હતો, પણ એ રસ્તો હતો ઘણો નાનો એટલે જરા ક્લાસીસમાંથી નીકળીએ અને એમનું ઘર આવી જાય. રસ્તામાં એ જતા લગભગ 1 મહિના જેવું થઈ ગયું. અને આપણને પેલા બ્રહ્મદેવની વાત યાદ આવી, લાઈન સેટ કરવી પડશે. મેં કહ્યું, આ શોર્ટકટનો રસ્તો છે, અહીં બધા તોફાન કરે છે, આ રસ્તો જવા દઈએ, આપણે આગલી લાઈનમાંથી જઈએ. અને અમે લાઈન સેટ કરી. પણ સેટમાં શું વાતો કરી ઘણી બધી, પણ મુદ્દાની નહીં. આખું વરસ પતવા આવ્યું.
એવું વિચાર્યું કે એક વખત મળીને વાત કહી દઈએ. વનરાજ રેસ્ટોરન્ટ, હા જોઈ લો, આ રહી. 3 ચા અને 1 થમ્સઅપ. ના કહ્યું કંઈ અમે એવા ને એવા પાછા આવ્યા. એના પછી 3જા વર્ષમાં પણ કંઈ ના કહી શક્યા કોલેજમાં. અને એ વર્ષે એક વખત પહેલી વાર હિંમત કરીને અને 150 રૂપિયાનું બુકે આપ્યું હતું અમે. પણ બીજી કોઈ વાત? નો નો નો. અરે હવે તો ભણવાનું પણ પતી ગયું હતું. વિચાર્યું કંઈ લાઈન સેટ કરવી પડશે. અરે બ્રહ્મદેવવાળી નહીં, કામકાજની. પછી કહીએ ને બરાબર કે ભાઈ આગળ જીવનમાં લગ્ન કરી શકાય, જીવન સાથે વ્યતીત કરી શકાય એના માટે. અને એક સારી જોબ મળી અને ઉત્તરાયણમાં અમે ફરી મળ્યા. અમે કૃણાલમાં મળ્યા. કૃણાલ જુઓ, આ છે કૃણાલ રેસ્ટોરન્ટ. એક દિવસ વેલેન્ટાઇન ડેનો દિવસ આવ્યો. સાચું કહું, એ દિવસે મળ્યા ને, ફરી પાછું 2 ચા 1 થમ્સઅપ આટલું અમે પી ગયા, પણ કંઈ કહી શક્યા નહીં. પણ એક વાત કહું, એક કામ સારું કર્યું. વેલેન્ટાઇન ડેનું કાર્ડ, વેલેન્ટાઇન ડેના કાર્ડમાં અમે ઘણું લખીને આપી દીધું. અમૃતાએ ચોખ્ખું કહી દીધું, પપ્પા ના પાડે તો ના કરાય. અરે ના, કેમ પાડે? આજે કાર્તિકભાઈ દેખાય છે ને, એ મારા જ માણસ, એટલે કે ભગવાનના માણસ. હવે ભગવાનના કામમાં ભગવાનનો માણસ થોડી ના પાડે. હવે અમે તો જાણતા હતા, પણ એને ખબર નથી કે બ્રહ્મદેવે પહેલેથી નક્કી કરી રાખ્યું છે. તો અમૃતાએ વાંચીને જવાબ આપ્યો કે પપ્પા ના પાડે તો અમે ના કરી શકીએ. તો મેં કહ્યું એમાં કરવાનું શું છે? અમૃતા કે પંડ્યા છે, એમાંથી અમૃતા આર પંડ્યા થશે. જુઓ, એક લાઈન જ સેટ કરવાની છે ને, લાઈન સેટ કરવી પડે, બસ. બ્રહ્મદેવે કહ્યું છે અને કહ્યું ઓકે, હવે હું સમજું છું અને હું સમજાવીશ બધાને. અને સમજાવ્યું પણ ખરું. અને અમે બંનેવે ઘરના બધાની સંમતિથી લગ્ન કર્યા. तेरे घर आया मैं आया तुझको लेने, दिल के बदले में दिल का नजराना देने. तेरे घर आया मैं आया तुझको लेने, दिल के बदले में दिल का नजराना देने. मेरी हर धड़कन क्या बोले है, सुन 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 सुन. साजन जी घर आए, साजन जी घर आए, दुल्हन क्यों शर्माए, साजन जी घर आए. પહોંચી ગયા અમે લગ્ન કરવા. અને હા, લગ્નમાં પંડિતે કહ્યું મંગળસૂત્ર પહેરાવો, હાર પહેરાવો, ફેરા ફરો અને પછી સિંદૂર સિંદૂર સિંદૂર. તરત જ આકાશવાણી થઈ અમારા કાનમાં અને એ અવાજ હતો બ્રહ્મદેવનો. જોયું વત્સ, મેં તને કહ્યું તું ને, લાઈન સેટ કરી. આ જ લાઈનની વાત કરતો હતો. હવે તમારાથી જોડે રહેવાશે. આટલા સમયથી તમે જે વાત કરતા એ આ લાઈન સેટ કરવાની વાત કરતા હતા. યસ યસ માય બોય. લગ્ન બાદ ચાણક્ય 1 માં પરીનું નવું ઘર બન્યું. આ છે અપાર્ટમેન્ટ. અને અમારા ઘરે આવ્યા પછી એણે મને નામ પણ નવું આપ્યું, સોનુ. આ નવા ઘરમાં અમૃતાના સસરા, સાસુ અને નણંદ આ રહ્યા. અને અમારી જોડી 2 પૈડાવાળી ટ્રોલી 4 વર્ષે અહીં પહોંચી. અને અમારા એ અને આર ની આગળ અમારા સુપુત્રનો જન્મ થયો, ચિંતક એનું નામ. અને અમે થયા CAR, એટલે કે કાર, ગાડી. અમૃતાના લક્ષ્મી જેવા ચરણ જ્યારે અમારા ઘરમાં પડ્યા, ઘરમાં પૈસાની તંગી તો દૂર થઈ, અને હવે
શરૂ થયો ચિંટુની સ્કૂલનો એટલે કે ચિંતકની સ્કૂલનો પેરેન્ટ્સ ગ્રુપ, અમૃતાનું ત્રીજું ગ્રુપ. ઓહ, આવી ગયા. આ રહ્યા સાપ. સાપ એટલે શીતલ, અમૃતા અને પિનલ. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया. હા, સાપ ખરા, પણ ઈચ્છાધારી સાપ. હો, વખત આવે ને એક થઈ જાય, અને એક થઈ જાય તો હાથીને પણ હરાવી દે. ક્યારેક મહાદેવની ગળાની શોભા બને એવા સાપ, અને આ ધરતીને ધારણ કરીને ઊભા રહી શકે એવા સાપ. આ ત્રણેયની મિત્રતા પણ એવી છે. લગભગ 18 વર્ષ થયા. એકબીજાને અનુરૂપ સમજ અને મજબૂતાઈથી પેલું શું કહે છે તમારું, 3 કી ટુકડી. 3 કી ટુકડી છે. હા, આ હતી પરીની વાર્તા, હેવન એરાથી લઈ અને ગોલ્ડન એરા સુધીની. અને એમાં આ સોનપરી છે ને, એને આજે હું ધન્યવાદ પણ કરવા માંગુ છું. ધન્યવાદ અમૃતા, મારી જોડે આટલો સરસ સમય વિતાવવા માટે. કોઈક વાર મને ગુસ્સો આવે તો તું શાંત થઈ જાય છે, મારા ધ્યાનમાં છે. મહાશક્તિની જેમ જે ત્યારે નિર્ણય કર્યો અને એને અડગ રીતે વળગી રહી અને મારા લગ્ન સુધી, આપણા લગ્ન સુધી તે જે એને પહોંચાડ્યું એના માટે ધન્યવાદ. તારા લક્ષ્મી જેવા ચરણથી આપણા ઘરમાં સમૃદ્ધિ વધી, સુખ વધ્યું, એ પણ મારા ધ્યાનમાં છે. ધન્યવાદ. સરસ્વતીની જેમ ત્યાં આપણા ચિંટુને એટલે કે ચિંતકને જ્ઞાન આપવા માટે તારી તબિયત બગાડી, તારો અવાજ બગાડ્યો, મારા ધ્યાનમાં છે. આપણા ઘરે આવ્યા પછી અહીંયા મેં તને પહેલા જ કહી દીધું કે 5-6 વર્ષ ક્યાંય નહીં જઈ શકાય. ત્યાં ક્યારેય ફરવાની જીદ નથી કરી. તે ક્યારે એમ નથી કહ્યું મારે પિક્ચર જોવા જવું છે, મારે બહાર જમવા જવું છે, કે મારે કોઈ કપડાં લાવવા છે, કે કોઈ સોનાની વસ્તુ લેવી છે, કે કોઈ ખરીદી કરવી છે. ક્યારેય કોઈ માંગણી નથી કરી. મારા ધ્યાનમાં છે. નણંદબાની જોડે એક મિત્ર બનીને વેફરો ખાધી, વાતો કરી, એની બધી તકલીફો તે દૂર કરી, એને સમજ આપી. મારા ધ્યાનમાં છે. મારા માતા પિતાને તે સાચવ્યા. મારા પિતાની તબિયત વખતે તું હંમેશા ઊભી રહી, ઘણી દોડાદોડ પણ કરી. મારા ધ્યાનમાં છે. આજે પણ આપણે ક્યાંક બહાર જઈએ છે ને તો તું કહે છે મમ્મી માટે જરા કુલ્ફી લઈ લઈએ. જમવામાં કોઈને બોલાવીએ તો કે મમ્મીને ખમણ ગમે છે, કે તમે લઈ આવજો. પણ તું દરેકનું ઘરમાં ધ્યાન રાખે છે. મારા ધ્યાનમાં છે. મને પંખો અને એસી ધીમા જોઈએ છે અને તને જોઈએ છે તેજ. પણ મારા માટે હું કહું તો તું ધીમા કરી દે છે, અને ધીમા એસી અને પંખામાં પણ તું ચલાવી લે છે. મારા ધ્યાનમાં છે. આ બધી જ વસ્તુ મેં જીવનભર ધ્યાનમાં રાખી છે, તને કહ્યું નથી. પણ આજે તને બધા માટે, અને આમાં પણ હું જે વણી નથી શક્યો, ઉમેરી નથી શક્યો, એ દરેક વસ્તુ માટે તને ધન્યવાદ કહું છું. હા, તે મને નામ આપ્યું છે ને સોનું. મેં તને કોઈ સંબોધિત નામ નહોતું આપ્યું આજ સુધી. આ બધી વાતોને જોડે કરીને કહું છું કે સોનુની પરી, સોન પરી, તારો ધન્યવાદ. હા, આ તમને લોકોને કહું બધાને, એના નામમાં પાકનું પાર થયું ને, PAK પંડ્યા અમૃતા કાર્તિકભાઈનું PAR પંડ્યા અમૃતા ઋષિ, એટલે કે પાર તો થઈ ગયા અમે. પણ એના પછી તમને થયું હશે કે આ પરી કેમ કર્યું હશે. પરી, પારની પાછળ એક આઈ. યાદ કરો કે પેલા બ્રહ્મદેવે શું કહ્યું હતું. એવી જ એક લાઈન આજે પણ સેટ કરવાની છે. એ માથામાં કરી હતી, આજે ચરણ સુધી કરવાની છે. તું મારા રંગમાં રંગાઈને
મારી જોડે જીવન જીવવા માટે તૈયાર થઈ અને મારા જીવનને સુમધુર કર્યું એના માટે આ ભેટ. तेरे रंग में रंगने वाली परी हो या हो परियों की रानी या हो मेरी प्रेम कहानी मेरे सवालों का जवाब दो ना दोनों तरफ बेनाम सी उलझन जैसे मिले हो दूल्हा दुल्हन दोनों तरफ बेनाम सी उलझन जैसे मिले हो दूल्हा दुल्हन दोनों की ऐसी हालत क्यों है आखिर इतनी मोहब्बत क्यों है मेरे सवालों का जवाब दो मेरे सवालों का